सत्य सनातन सती धर्म। संग तो साचा नो करिए तरे ने तारे, सत्संग लई जशे प्रभु ने द्वारे। साचो अने खोटो, सत्य अने असत्य, नित्य अने अनित्य, ए विवेक विना समजाय नहीं। એટલે આપણા સંતો કહેશે કે બીનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય। સત્યને જાણવું હોય તો શું કરવું પડે? સત્ય એ શું છે? કે સત્ય એ જ ઈશ્વર છે, જેને આત્મા કયો, બ્રહ્મ કયો, પરિબ્રહ્મ કયો, પરમાત્મા કયો, એ સત્ય છે। અને જે સંત છે એ સત્ય સ્વરૂપ છે। પ્રગટ પરમાત્માનું દર્શન કરવું હોય તો સંતમાં થાય। જે સત્ય સ્વરૂપ બન્યા છે એ સંતો છે। અને એવા સંતો જ્યારે આપણને મળે ત્યારે આ ભવો ભવના બંધનમાંથી મુક્ત કરે છે। कि संत देखी सन्मुख चलिए, जपत नमाविए शीश, एक गुना तो क्या करे लाखों गुना बख्शीश। જેસલ બારવટીઓ કેટલું કર્મ કર્યું હતું, પણ એક પળમાં એને પીર બનાવી દીધો। આ સંતની કરુણા છે, એકવાર એનું થવું પડે। અને એવા સંતો આપણને ક્યાં મળે? કે જ્યારે સદગુરુની આપણા ઉપર કૃપા થાય ને ત્યારે આપણને એનું દર્શન થાય। ત્યાર પહેલા દર્શન થાય નહીં। એટલે એ સંતને ઓળખવા માટે ગુરુ મહારાજ આપણને જ્ઞાન દ્રષ્ટિ આપે છે। અને એ જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે જ એની ઓળખાણ થાય। ત્યાર પહેલા ઓળખાણ થાય? ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સંત મળવા દુર્લભ છે, અને મળી જાય તો એને ઓળખવા દુર્લભ છે। કેમ? આપણી જેવા હોય, એને કોઈ વેશભૂષા નથી હોતી, પણ જેને દીઠે નેણા ઠરે, મનડાની મટી જાય દોડ, વીરા મારા હાસા સંતોની માથે ભક્તિ કેરા મોડ। જેને જોવાથી આપણા નેણ ઠરી જાય, આપણા અંતરમાં ઠંડક થાય, આપણું મન વિહવળ હોય ને શાંત થાય। આ ગરમીમાં આપણે ક્યાંક એર કન્ડિશન રૂમમાં જઈએ તો કેમ આપણને એમ થાય કે હા હવે મજા આવી? એ કોઈને કહેવું ન પડે। હંસા નેણા ઠરે ને નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય એવા દુર્લભ એવા સંત છે। પણ મળી જાય તો ઓળખવા દુર્લભ છે, ઓળખાય નહીં। દરેક સંતોના જોવો ઇતિહાસ કે જ્યારે જ્યારે આ ધરાધામ ઉપર આવ્યા છે ત્યારે એને કોણ જાણે છે? કે કોક કોક વિરલા એને ઓળખી શકે છે, બાકી તો આ દેહના બધા દુર્ગુણો જોવામાં રહે છે। એટલે બોજા ભગત કહે છે સત્પુરુષના આ દેશને સઠ કેમ ઓળખે? જે સત્ય પુરુષનો દેશ છે એને સઠ જે હોય, જેને વિવેક નથી, એ કેમ ઓળખે?
આ દેહના ચલણ ભાળી અને દ્વૈત લાવે. કહેવાય છે ડાયા જાણતા કાંઈ નથી, કાગ દ્રષ્ટિ કરી અને કર્મ પાવે. એ કર્મનું બંધન બાંધે છે જ્યારે સંતો છોડાવે છે. કે જેસલ જેવો જુલ્મી હરિભજનમાં બળે, પાપી રુદિયો પલટી ગયો એની વિષય વાસના ટળે. એની વિચારધારા બદલી નાખે. આમાં બદલવાનું શું છે ભાઈ? નથી દેશ બદલવાનો, નથી આ વેશ બદલવાનો. कबीर साहब के से मन में तरंग मार लो तो हो गया भजन, आदत बुरी सुधार लो तो हो गया भजन. ये दृष्टि में तेरे दोष है, समता का अंजन डाल दो तो हो गया भजन. बीजू हूँ करवानुं छे. पण हरिगुरु संतनी कृपा थाय त्यारे आपणने आ वस्तुनो अनुभव थाय, त्यारे एनो विवेक आवे. सगळा साधननुं मूळ विवेक छे. અને એ સદગુરુ મહારાજ આપણને વિવેક બુદ્ધિ આપે છે. ત્યારે આપણને સત અને અસતનો નિર્ણય થાય કે સત્ય શું કહેવાય, અસત્ય શું કહેવાય. એટલે એ આપણા શાસ્ત્રો એનો મહિમા ગાય છે કે સંત નો હોત આ સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે સંતો ઠારત ઠામો ઠામ. આવું આપણા સંતો અનુભવ કરીને આવું લખી ગયા છે. એક એક ઠામ ને ઠારવા વાળા છે, જે ઉકળતી કળા હોય. પણ એના પ્રકાર હોય છે કે સંત ચંદન પારસ ભાવના, કામધેનુ કલ્પ વૃક્ષ સાર, સમાગમ સંતનો સુખકાય. એના પ્રકાર હોય છે. અને એવા પ્રકાર આપણને મળી જાય ને ત્યારે અનેક જન્મોના જે બંધનો એમાંથી એક જ પળમાં મુક્ત થઈ જાય. કારણ કે બંધન અને મોક્ષનું કારણ તો મન છે. હે અર્જુન, તું તો સદાયને માટે મુક્ત છો, પણ આ કારણ તો મન છે. હવે એ સદગુરુના શરણે જાય ત્યારે મન જ નથી રહેતું. મન જ મુકાઈ જાય પછી બંધન ને મોક્ષ રહે કે પોતાના સ્વરૂપમાં નથી. પણ એ અભ્યાસ અને વૈરાગ દ્વારા એ મનનો નિગ્રહ થાય છે. અભ્યાસ વગેરે આ દેહાધ્યાસ જાય નહીં. પૂરણ જેનો અભ્યાસ થાય કે હું કોણ છું, હરિ કોણ છું, એ મહિમા સંતનો છે. ધન્ય યાજની ઘડી સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા. ધન્ય યાજની ઘડી સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા. થયો આનંદય પાર, થયો આનંદય પાર. દયા કરીને અમને દર્શન દીધા. થયો આનંદય પાર, થયો આનંદય પાર. દયા કરીને અમને દર્શન દીધા. તે હરિજન તે હરિસર ખામેલી, હરિજન તે હરિસર ખામેલી. એને મળી રે મરજાદ મેલી. એને મળીએ મરજાદ મેલી. એ થાય રસ પરસ આનંદ હેલી. થાય રસ પરસ આનંદ હેલી. ધન્ય યાજની ઘડી સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા. ધન્ય યાજની ઘડી સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા.
સંત સન્મુખ થવામાં છે સુખ ઘણું. સંત સન્મુખ થવામાં છે સુખ ઘણું. એ ફળ ડગલે ડગલે યજ્ઞ તણું. ફળ ડગલે ડગલે યજ્ઞ તણું. એ સંત સેવનમાં છે મોક્ષ પણું. સંત સેવનમાં છે મોક્ષ પણું. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ને ભેટંતા ભવરો ઘટડે. જેને ભેટંતા ભવરો ઘટડે. હે પરમાત્મ પૂરણ બ્રહ્મ મળે. પરમાત્મ પૂરણ બ્રહ્મ મળે. એ તેથી લક્ષ 84 ના તાપ ટળે. તેથી લક્ષ 84 ના તાપ ટળે. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. એ થયો આનંદય પાર, થયો આનંદય પાર. દયા કરીને અમને દર્શન દીધા. થયો આનંદય પાર, થયો આનંદય પાર. દયા કરીને અમને દર્શન દીધા. હે વિશ્વપતિ ને અતિ પ્યારા. હે વિશ્વપતિ ને અતિ પ્યારા. હે અર્ધક્ષણ બ્રહ્મથી નહીં ન્યારા. અર્ધક્ષણ બ્રહ્મથી નહીં ન્યારા. એ સંત જુક્તિ મુક્તિના જાણન હારા. સંત મુક્તિ મુક્તિના જાણનહારા. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ગંગોદક તીરથ શરણ વિશે. ગંગોદક તીરથ શરણ એ વિશે. શ્રુતિ સમૃદ્ધિ શાખ સિદ્ધાંત લખે. શ્રુતિ સમૃદ્ધિ શાખ સિદ્ધાંત લખે. હે જેનો મહિમા કહે મહારાજ મુખે. જેનો મહિમા કહે મહારાજ મુખે. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. થયો આનંદય પાર, થયો આનંદય પાર. દયા કરીને અમને દર્શન દીધા. થયો આનંદય પાર, થયો આનંદય પાર. દયા કરીને અમને દર્શન દીધા. પુણ્ય પ્રગટે પૂર્વ જન્મ તણું. પુનઃ પ્રગટે પૂર્વ જન્મ તણું. હે હોય હરિજન સાથે તગણું. હોય હરિજન સાથે તગણું. હે કહે પ્રીતમ તે નશા ભાગ્ય ભણો. ઓ કહે પ્રીતમ એ નશા ભાગ ભણું. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. ધન્ય આજની ઘડી આ સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. થયો આનંદ અપાર. દયા કરી અમને દર્શન દીધા. ધન્ય આજની ઘડી જેને આપણે સમય કહીએ છીએ કે ધન ઘડી ધન ભાગ.
પણ આ કાયા ઘડી છે ને, આ ધન્ય આજની ઘડી કે આ ઘડી છે ને પાંચ તત્વની કાયા. કારણ કે મનુષ્ય દેહ મોક્ષનો દ્વાર છે. મનુષ્ય દેહ કરી પરમાત્માના પદને પામી શકાય. ચાર ખાણીના જીવો છે, એમાં મનુષ્ય દેહ ઉત્તમ છે. બડે ભાગ્ય માનુષ્ય તન પાવા, સુર દુર્લભ સત ગ્રંથની ગાવા. આવો મહિમા છે આપણા શાસ્ત્રની અંદર લખેલો. એટલે ધન્ય આજની ઘડી સંત પધાર્યા કે જેના જીવનમાં સંત આવ્યા. પધારવાનો અર્થ કે જેને મળ્યા છે અને જેને ઓળખ્યા છે એને થયો આનંદ અપાર. આનંદ એ પોતાનું સ્વરૂપ છે, આત્મા છે, આનંદ સ્વરૂપ છે, પોતે છે, બીજો કોઈ અપાર એટલે જેનો પાર ન પામી શકાય. બીજા આનંદ ક્ષણિક હોય. પંચ વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એ વિષયાનંદ છે, ક્ષણિક હોય, ઘડી બે ઘડી પછીનો. ભજન હોય, ભજનાનંદ હોય, એ પણ ક્ષણિક હોય. કોઈ ભજન સારું ગાતું તો આપણને ઘડીક મજા આવે, ઘડીક માથું હલાવી, બરોબર, પૂરું થાય એટલે કામ. પણ જે બ્રહ્માનંદ છે, પોતાના સ્વરૂપનો જે આનંદ, એ અખંડ છે. એ અપાર એટલે જેનો પાર વેદો નથી પામી શકી. દયા કરી જેને દર્શન દીધા. એ આપણા ભાગ્યનો ઉદય હોય ત્યારે આપણને એવા કોઈ તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ સંતનો ભેટો થાય. અને જેના શરણે જવાથી આ જન્મ મરણના ફેરા એ છૂટી જાય. કે સંત સન્મુખ થવામાં છે સુખ ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞ તમ. સંત સેવનમાં છે મોક્ષ પણ. એને સન્મુખ થવામાં સુખ ઘણું. કયું સુખ? કે સંતોને ભાળીને આપણે કહી કે ધન દોલત અને દીકરાની માગણી કરી, એ કાયમ રહેવાનું છે. એક ક્ષણિક સુખ છે. પણ શાસ્ત્રમાં જે કીધું શાશ્વત સુખ, જે સુખ કાયમ રહેવા વાળું, જેને પરમ સુખ કહેવાય, કે જે પોતાના સ્વરૂપનું જે જાણ્યા પછીનું જે સુખ. આપણે કહેવત છે, પહેલું સુખ જાતે નર્યા. શરીર નરવું હોય એ મોટામાં મોટું સુખ આ સંસારમાં. બીજું સુખ ઘરે સગુણી નાર. ત્રીજું સુખ કયાગરા દીકરા. અને ચોથું કોઠીએ જાય. કાંઈક આપણા નિર્વાહ ચાલે એવી સંપત્તિ, ધંધો, આવક હોય એટલે આ ચાર સુખ છે. પણ આ અત્યારે આ દોડધામના સમયમાં બોલ્યા ત્રણ સુખ ભૂલાઈ ગયા. અને જે છેલ્લું સુખ છે ને, આજે માણસ પૈસાની પાછળ દોટે છે. એટલે જૈન મુનિ તરુણ સાગરજી કડવા પ્રવચન આવે ને, એ કહેતા કે શરીર પહેલા પૈસા કમાવા શરીર બગાડે, પછી શરીર માટે પૈસા બગાડે, ત્યાં જન્મરો પૂરો થઈ જાય. પણ રસ્તો સહેલો બતાવ્યો, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ દસીને કરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે આખર તારે મરવું. હરવું ફરવું અને ધંધો કરવો, પણ ધ્યાન હરિનું ધરવું. એટલે જે ગુરુ મહારાજે આપણને જે જ્ઞાન આપ્યું છે, જે પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું છે, એનું ધ્યાન રાખવાનું. ધ્યાન ધરવું એટલે કોઈ આસન વાળીને બેહી જવાનું આંખ્યું વિશે એવું નથી કીધું, પણ એને લક્ષ્યમાં રાખવાનું કે હું કોણ છું. એ ભૂલાય નહીં. એટલે સંતોના સન્મુખ થવામાં ફળ ડગલે ડગલે યજ્ઞ તણું છે. એક એક ડગલે યજ્ઞનું ફળ મળે છે. આપણા શાસ્ત્રોની અંદર એ યજ્ઞનો મહિમા ખૂબ વર્ણવ્યો છે.
પણ જે સદગુરુના શરણે જાય ને એ માનવ બલિ યજ્ઞ છે. જીવ તો હોમી દે અને અજર અમર ને અવિનાશી પ્રગટ થાય કે જેને અગ્નિ બાળે નહીં, પાણી ભીજવે નહીં, પવન સૂકવે નહીં, શસ્ત્ર જેને કાપે નહીં, એવો યજ્ઞ. અને એ યજ્ઞમાં આહુતિ આપે ત્યારે અનેક જન્મોના પાપ કર્મોના બંધનો બધા બળી જાય. અર્જુનને સંશય થયો કે પ્રભુ આવું પાપ કર્મ કરી આ બધાને મારીને મારે આવું રાજ નથી દોતું. ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વે કર્મ ભસ્માની. જ્ઞાન અગ્નિ એવો છે ગમે એવું કર્મ હોય બળીને ભસ્મ થઈ જાય. એમ સદગુરુના શરણે જાય એટલે સંચિત અને ક્રિયામાન કર્મ એ બળીને ભસ્મ થઈ જાય. પ્રારબ્ધ કર્મ આ દેહની હારે બંધાયેલું છે. આ દેહ ટકે ત્યાં સુધી હોય, દેહ પડે એટલે કાર્ય પૂરું. એને કાંઈ ભોગવવાનું કે કાંઈ પામવાનું બાકી રહેતું. એટલે આવો સંતનો મહિમા છે જે જાગૃત કરે છે. સંત સેવનમાં મોક્ષ પણ એનું સેવન કરતા સંતને જો સેવી લે, એને માણી લે તો મોક્ષ પણ કે જે મન બંધન અને મોક્ષના કારણમાં ફસાયેલું છે, મન સદાયને માટે મુક્ત થઈ જાય. કારણ કે સંતનો સ્વભાવ એવો છે કે મન એ પોતાના સ્વરૂપમાં લય થઈ જાય એટલે મન અમન થઈ જાય, પછી મન રહેતું. એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત, એ માત સુર આવે એને સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદની જેવો. આ સંતોનો સ્વભાવ એવો છે કે જનેતાની ગોદની જેવો. ગમે એવું બાળક રડતું હોય, તોફાન કર્યું, કોઈએ માર્યું, પડ્યું, આથેલું હોય, પણ માના ખોળામાં આવીને બેહી જાય અને પાલવ ફેરવીને માથે હાથ મૂકે ને તેને બધું દર્દ નહીં. પણ સંતો કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત, કે હો શિક્ષક બરોબર એક માતા, પણ 1000 માતા બરોબર એક સંત. આવી એની શીખ છે. 1000 માતા જે બાળકને સંસ્કાર, સંસ્કૃતિ, જ્ઞાન, સમજણ આપે ને એટલું એક સંત આપે છે. એટલે સંત માને બાપ હે, હરિજન હે સબલહાર, ઇષ્ટ ભરોસો આપનો સુખ સારણ પ્રભુ આપ. એટલે એક ડગલું કે મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત, માત સુવરાવે અને સંત જગાડે. માં હુવરાવે છે. માતાના ઉદરમાં 9 મહિના પોડ્યો, જન્મીને પારણિયામાં પોડ્યો, પછી આ પૃથ્વી ઉપર પોડ્યો, ડોલીએ પોડ્યો, અને હવે તો મહાણમાં પોડવાનો વારો આવ્યો. સંતો કહે છે હે જાગ, જીવ તું જો અભાગ્યા જાગી, તારા 12 માથે 2 ગયા વાગી. આ નાનપણમાં કાંઈ નો સમજ્યો, મમતા ઘણેરી લાગી. આ ધોળા આવ્યા ને ધ્રુજવા લાગ્યા, પછી ઢીલા ઢોલ ગયા વાગી. હે જીવ, એ અભાગ્યા તું જાગ. આ જન્મારો આ મનુષ્ય દેહ ફરીને નહીં મળે. એટલા માટે આવા આકરા શબ્દો કીધા. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કહે છે કે પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ પુનરૂપી જનની જઠરે સૈનમ, ભજ ગોવિંદમ મૂંઢ મતે. આવા આકરા શબ્દ એના હૃદયની કેટલી વેદના હશે ત્યારે આ જીવને જગાડવા માટે આવો પ્રહાર કર્યો છે. કોઈ વાતે આ જીવ જાગૃત થાય અને પોતાના સ્વરૂપમાં એ પામી જાય અને આ બધી ભ્રમણાઓ, ભ્રાંતિઓ એની ભાંગી જાય. એના માટે આવા શબ્દો એને કહ્યા છે. એ જગાડવા માટે એટલે સંતો એને જગાડે છે અને ભેળવી દે ભગવાન. પરમાત્માના સ્વરૂપમાં એનું સ્વરૂપ મેળવી દે કે તું અને પરમાત્મા જુદા એક જ સ્વરૂપ છે. નક્કી કરાવી દે અને એવો એને જ્ઞાન સ્વરૂપ ઉદય થઈ જાય કે જ્યાં જોવું, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. હે પ્રભુ, જ્યાં જોવું ત્યાં તું છે, તારા વિના બીજો કોઈ. બધી વાતે એને શાંતિ થઈ જાય
એને જ્ઞાન કહેવાય. સદગુરુનું જ્ઞાન તો ઘણા પ્રકારનું હોય, શાસ્ત્રોનું, વેદો પુરાણોનું, ઉપનિષદોનું હોય, વ્યવહારનું હોય, સંસારનું, ધંધાનું, હગાવાલાનું, બધું હોય. પણ કબીર સાહેબ કહે છે, પંડિત ઓર મશાલ દોનો કી સુજત નહીં, ઓરો કો કરે ચાંદની ખુદ અંધેરાની માય. બીજાને અંધવાળું આપે એ જ્ઞાન આપણે કામનું નથી. પોતે અંધારામાં હોય બીજાને અંધવાળા કરે તો શું કરવાનું? એ શું કામનું? પણ પોતાના સ્વરૂપનું પોતાને ભાન થાય, પોતાને અંજવાળું થાય. વેદો પુરાણો ઉપનિષદો જેની સાક્ષી પૂરે, કે જે કહ્યું એ ગુરુ મહારાજે શાન કરી એ સાક્ષી પૂરતા હોય ત્યારે આપણી સમજણમાં આવે કે વસ્તુ બરોબર છે. અને આપણી જાતે નક્કી થાય એ ખરું ને દેવરાજભાઈ. બીજા કે આપણને આપણે હા પાડીએ એમ નહીં. વેદ વંચાવ્યા ને ભેદ બતાવ્યા, વેદ વંશાવ્યા ને ભેદ બતાવ્યા. હે ઓળખાવ્યા ડારે પુરાણ થી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન થી. ઓળખાયા ડારે પુરાણથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હે આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા. હે નામ તણાની શાનથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. નામ તણાની શાનથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હે જ્ઞાનથી 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 રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી 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 રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આ મુક્તિ બોલાવ્યા ને અવિનાશી આવ્યા, મુક્તિ બોલાવ્યા ને અવિનાશી આવ્યા. આ ઉતરી પડ્યા સમાનથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. ઉતરી પડાયા સમાનથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હે જ્ઞાનથી 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 રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી 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 રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આ ગુરુનો જ્ઞાનનો મહિમા કે આવા સંતો જ્યારે મળે કે જેને ભેટનતા દર્શન થાય તો ભ્રાંતિ અને ભ્રમણા ભાંગી જાય અને પરમાત્મા પૂર્ણ બ્રહ્મ મળે. કારણ કે પરમાત્મા પૂર્ણ બ્રહ્મ છે, જે નિર્ગુણ બ્રહ્મ એ જ આ સગુણ સ્વરૂપે સંત છે, બીજું કોઈ છે નહીં. પણ જેને સમજણ હશે ને એને ઓળખાશે. ગુરુ મહારાજે જો સમજણ આપી છે તો જે નિર્ગુણ બ્રહ્મ છે એ જ આ સગુણ સ્વરૂપે સંત છે. એટલે ભગવાન કહે છે, હે અર્જુન, યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હું સંત સ્વરૂપે પ્રગટ થાઉં છું. સત્ય ધર્મનું સ્થાપન કરું, અધર્મનો વિનાશ કરું. એક રાજા શેલી અવસ્થા થઈ, બીમાર પડ્યા અને એના પ્રધાનને કીધું કે પ્રધાનજી, તમે આ રાજનો કારભાર ચલાવ્યો, હું બહુ ખુશ છું કે મારા રાજની અંદર કોઈ વાતે ઉણપ નથી આવવા દીધી, મને ક્યાંય મૂંઝાવા નથી દીધો. પણ હવે મારી એક અંતિમ ઈચ્છા છે. એટલે કે પ્રધાન કહે છે કે મહારાજ ફરમાવો કે મારે કોઈ સંતનું દર્શન કરવું છે, અંતિમ એક જ ઈચ્છા છે. એટલે પ્રધાન છે તપાસ કરવા નીકળ્યા અને બધે તપાસ કરે શાસ્ત્રોના પ્રમાણ લઈ. પણ જ્યાં એની સાથે બેહી કાંઈક સમાગમ કરે, પ્રમાણ મેળવે, ત્યાં એને લાગે કે આમાં હજી કાંઈ મને બરોબર લાગતું નથી. સંતની તપાસ કરે, ગોતવા નીકળ્યા, મળતા નથી. એટલે વિચાર કરે છે કે આ છેલ્લી અવસ્થા છે રાજાને, જો એક ઈચ્છા પૂરી નહીં થાય તો રાજનું મેં અનાજ ખાધું છે અને રાજાના ઋણમાંથી મુક્ત નહીં થાવ. કારણ કે રાજા છે, ભગવાન કહે છે મનુષ્યમાં રાજા તે હું છું.
એટલે હું ભગવાનનો ગુનેગાર થયો. એટલે તપાસ કરતા કરતા એક બહુરૂપિયો મળી ગયો. સાયકલ માથે બધા પોટકા મૂકેલા અને હાલ્યો આવ્યા. પ્રધાનજી જોઈ ગયા, ઉભો રાખ્યો. ઉભો રે ભાઈ, કોણ છે? તો કે હું તો બહુરૂપિયો છું. પ્રધાનજી મને ન ઓળખ્યો, હું આપના રાજમાં ઘણી વાર આવું છું. કે તને વેહ કાઢતા આવડે? તો કે સંતનો વેહ કાઢતા આવડે? અરે મારા વાલા, આ ક્યાં તમે મને પૂછ્યું કે કેમ? કે આજ પહેલો વહેલો પ્રશ્ન કર્યો કે સંતનો વેહ કાઢતા એનો વેહ ક્યાં મળે ને એ હજી મને ક્યાંય જાણવા મળ્યું નથી. કઈ દુકાને મળે? આ થેલા ભર્યા છે ને, જો આમાં મહાકાળીનો વેહ કાઢું, નકલી વાળ છે, જીભ છે, દાંત છે. હનુમાનજીનો વેહ કાઢું, આમાં પૂછડું છે, ગદા છે. શંકરનો વેહ કાઢું, ડમરું, ત્રિશૂળ છે, બધાય વેહ કાઢું. તમે કયો એના વેહ કાઢું, પણ સંતના વાઘા મને ક્યાંય મળ્યા નથી. અને એનો વેહ કેવો હોય હજી મને જાણવા મળ્યું નથી. મારી જિંદગી વહી ગઈ. તમે આવો પ્રશ્ન કેમ લાવ્યા? ત્યારે પ્રધાન કહે છે, તો આમનો હાલ, આના આવે હાલ. એટલે જેનો મૂળ પોશાક હતો ને એમાં હતો ને ઓલા વેહ તો બધા થેલા ભર્યા હતા. એમને એના સાયકલ હતો ઉપાડ્યો, રાજમાં લઈ ગયા. સાયકલ એક બાજુ મુકાવી અને જે રાજા શયનખંડમાં જ્યાં પથારીમાં શ્વાસ, છેલ્લા શ્વાસ હાલે છે અને રાહ જોવે છે, પ્રધાનજી મને સંતનું દર્શન કરાવશે, મારી અંતિમ ઈચ્છા પૂરી કરશે. એટલે એ સમય પ્રધાનજી આવી અને રાજાને કહેશે કે મહારાજ, હા, કે સંત આવી ગયા છે. આ બહુરૂપિયાને હામો ઉભો રાખ્યો અને રાજાને કીધું કે મહારાજ આંખી ઉઘાડો, દર્શન કરી લો, આ સંત આવી ગયા છે. બોલો બહુરૂપિયો હામો આમ હાથ જોડીને ઉભો તો, આ તો આપણા અન્નદાતા મહારાજ છે. એટલે રાજાએ આમ દ્રષ્ટિ કરી અને આમ હાથ કરી અને હાથ મૂક્યા, ત્યાં પ્રાણ પંખેરું ઉડી ગયું, આંખી વિચાઈ ગઈ. પ્રધાન કે હાશ, મારા મહારાજનું મેં અન્ન ખાધું છે, મેં આજે એના ઋણમાંથી આજ મુક્ત થયો. કે એનો છેલ્લો શ્વાસ હતો, એની ઈચ્છા હતી, એ પૂર્ણ થઈ. ત્યારે બોલ્યો બહુરૂપિયો બોલ્યો કે પ્રધાનજી, મહારાજાની આંખ વિસાઈ ગઈ પણ મારી આંખ ઉઘડી ગઈ. વાલા, આ વેહ કાઢું ને, કાળક્યાનો વેહ કાઢું, હનુમાનજીનો કાઢું, શંકરનો કાઢું, મદારીનો વેહ કાઢું, બધાય વેહ કાઢું, હાજે પાંચેર દાણા નથી થતા. અને આ પ્રધાનજીએ હુકમ કર્યો કે આને 100 સોનામર આપો, કે મારે નથી જોતી. આવા વેહ કાઢું, પાંચેર દાણા નથી થતા. અને જે સંતને હું ઓળખતો નથી, સંત હું છે મને ખબર નથી. અને એક સંતના બાનામાં એક નામ ઉપર જો રાજાનો મોક્ષ થતો હોય, એનો મોહ છૂટી જતો હોય અને મુક્ત થતા હોય, તો મારે તો સંતને મળવું છે. હવે બીજું કઈ કરવું? આવો મહિમા આપણા સંતોનો છે. અને એવા સંતો મળે ત્યારે પરોપકારી હોય, કે જે પર દુખે પર ઉપકાર બચન મન કાયા, સંત સહાજ સ્વભાવ ખગરાયા. ખગ કહેતા આકાશ થાય, આકાશ જેવા નિર્લેપ હોય. પર ઉપકારે બચન એટલે વાણી, મન અને આ કાયા એ પર ઉપકારે વાપરતા હોય. પરોપકાર માટે જેનું જીવન હોય, એવા સંતને મળવું છે મારે. આંખ ઉઘડી ગઈ. નરસિંહ મહેતા ને દામોદર મળ્યા ને કીધું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. મારા ગુરુ મહારાજને લાખ લાખ ધન્યવાદ છે કે મારી આંખ ઉગાડી દીધી, કે જ્યાં જોઉં ત્યાં એનું દર્શન છે. કારણ કે ગીતાની અંદર કીધું કે હે અર્જુન, મારા વિનાની 100 ની અણી જેટલી જગ્યા ખાલી નથી. અને આપણે ત્યારે કોઈ દોટ કાઢીએ કે અહીંયા ભગવાનનું દર્શન કરવા, અહીંયા મળે, ક્યાંયથી મળતો
નથી. કારણ શું બન્યું છે? ખોવાણું નથી અને ગોતવા નીકળ્યા, કોઈ કાળે ભેગો થાય. જે ખોવાણું જ નથી બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, પણ નર અજ્ઞાની આંધળા એને અળગા રહીને ગોતે, બહાર બહાર ગોતે છે એટલે એને મેળ આવતો નથી. પણ પ્રીતમદાસ કહે છે, તું જાગીને જો તારા સ્વરૂપને ખોળી જોતામાં તું ખોવાય, બીજો નથી બોલતો. જે કાંઈ છે તું છે, બીજો કોઈ નથી. પણ તને તારું ભાન ભૂલાણું કે હું આ દેહ છું, હું જીવ છું, જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું. આ દેહાધ્યાસમાં તારું ભાન ભૂલાણું. પણ કોઈ એવા તત્વદર્શી બ્રહ્મની સદગુરુ સંતના શરણે જા તો તને તારું ભાન થઈ જાય અને આ બધી ભ્રમણા ને ભ્રાંતિ ભાંગી જાય. પછી કાંઈ કરવાનું રહેતું નથી. એટલે સંત સેવનમાં મોક્ષ પણ આ મોક્ષ છૂટી ગયો. દેહ ગમે ત્યારે પડવાનો, પણ મોહનો ક્ષય એનું નામ મોક્ષ. સદગુરુની કૃપા થાય ને ત્યારે જેમ આપણે શ્રીફળ હોય લીલું, એને વધેરી શેષ કાઢી તો ઘણી મહેનત પડે ત્યારે નીકળે. તો ચાકુ સટક્યું જ હથેળીનું હોત વાગી જાય, પણ શેષ છૂટી પડે નહીં. પણ એના એ શ્રીફળમાં પાણી જ્યારે શેષમાં હમાઈ જાય ત્યારે માલપા ગળો છૂટો પડી જાય. થોડો ને કાચલીના બે ભાગ થાય ને આખો ગળો નીકળે. એમને કાંઈ કર્યા વગર કરવું પડે. એ કોઈ જપ તપ વ્રત આરાધે, કે કોઈ જપ તપ વ્રત આરાધે, કે કોઈ ઓહંગ સોંગ ને સાધે, કે કોઈ ઓહંગ સોહંગ ને સાધે. આતમ પદ એને કેમ લાધે રે, કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે. આતમ પદ એને કેમ લાધે રે, કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ રે. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે. કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ રે. કે બીજું સર્વે કરવાનું કાચું, કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે. કે બીજું કરવાનું કાચું રે, કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ રે. એ ઠરીને ઠેકાણે બેહી જાય. એ ઠામ હોય તો એક સદગુરુ મહારાજનું નામ છે. પણ આપણે જાણીએ એ આ દેહ એ ગુરુ નથી. અર્જુનને આવી જ્યારે ભ્રાંતિ થઈ, સંશયો થયા, ત્યારે ભગવાન કહે છે કે એ અર્જુન, આ ગુરુ કોઈ વ્યક્તિ નથી અને ભગવાન કોઈ પદાર્થ નથી. એને માટે જ્ઞાન ચક્ષુ આપ્યા. હું તને જ્ઞાન દ્રષ્ટિ આપું. એનાથી જો આ ચર્મ દ્રષ્ટિથી નહીં દેખાય. કારણ કે ચર્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરી આપ. અવતારી પુરુષને કોઈ નો ઓળખે, ભલે બેટો હોય કે બાપ. એક જ ઘરમાં રહેતા હોય પણ ગામમાં ગુરુ, ગોંદરે ગંગા અને ઘરમાં દેવ. એ તો કોક વિરલા હોય અને દ્રષ્ટિ હોય તો ઓળખીએ કે નકર ઘરમાં વ્યા જાય તો ખબર નથી પડતી બરોબર કે આપણા ઘરે કોણ હતું. દ્રષ્ટિ વિના કોઈને ઓળખાય. એટલે જે વિશ્વપતિને અતિ પ્યારા, અર્ધક્ષણ બ્રહ્મથી નહીં ન્યારા, સંત જુક્તિ મુક્તિ ના જાણનારા, જે વિશ્વપતિ પરિબ્રહ્મ પરમાત્મા છે, એ સંતોને જ્યારે કોઈ દુભાવે ને ત્યારે આ પ્રકૃતિ અને હક નો લેવા દે. સંતો કોઈને શ્રાપ નથી આપતો. સતિયા શ્રાપે નહીં, સંખણાના લાગે નહીં, ક્યારે બીક નહીં રાખવાની. એ તો એમ કે પ્રભુ એને સદબુદ્ધિ આપજો. ઈસુ ખ્રિસ્તને ખીલે જડી દીધા છતાં એમ કીધું કે હે પ્રભુ તે શું કર્યું, પણ એક ક્ષણે વિચાર બદલી નાખ્યો કે તારી મરજી. બોલો, તારી મરજી વગર આવું આને પૂજે નહીં. એટલે સતિયા કોઈ દી શ્રાપે નહીં, સંખણાના લાગે નહીં, ક્યારેય બીક રાખવાની નહીં કે આ શ્રાપ દેહ આપણો હોતા. પણ આ પ્રકૃતિ આપણને હક ન લેવા દે, સંતને દુભાવાય નહીં ક્યારેય. એ ધ્યાન રાખવા જેવું છે. એ વિશ્વપતિને અતિ પ્યારા
અર્ધક્ષણ બ્રહ્મથી નહીં ન્યારા, સંત જુક્તિ મુક્તિ ના જાણનારા. આપણા સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય? જુક્તિ વિના થાય ને. એટલે સંતો કે જુઓ ને વિચારી જુક્તિ, આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. અનેક ઉપાયો એવા, પાડો માંદો ના પખાલે ડામ દેવા. આપણે ડામ કોને દઈએ? આ દેહને. આને આપણે ટાઢે પાણીએ નવરાયું, પૂછ્યું રાખી, હાલી જાત્રા કરાવી, બધું કરી, એક પગે ઊભા રાખી, આને કષ્ટ આપી, માથે રાફડા થઈ જાય એટલા વર્ષો સુધી તપ કરાવી. છતાંય સંતો કહે છે કે જે કારણ જોગી વન વસ્યા ગયા કાશી ને કેદાર. જે કારણે જપ તપ અને વ્રત બહુ કર્યા તો સપનામાં નો આવ્યો ભગવાન, એનાથી મળતો નથી. પણ સદગુરુની કૃપા થાય તો તરત જ એને પ્રાપ્ત થાય, તરત મળી જાય, ક્યાંય કરવું ન પડે. કોઈ ક્રિયા કર્મ વ્રત દ્વારા પામી શકાતું નથી, એવા આપણા મહાપુરુષોના પ્રમાણ છે. અને તરત જ એને બેઠો ત્યાં જ એનો મોક્ષ થાય. કે મોક્ષ કાલ નો થાય, સમજણ આપે એ ભેળો જ એનો મોક્ષ થાય, નક્કી થઈ જાય. એટલે કીધું કે ગંગોદક તીર્થ ચરણ વિશે શ્રુતિ સમૃદ્ધિ શાખ સિદ્ધાંત લખે, જેનો મહિમા કહે મહારાજ. ગંગોદક એટલે જે જ્ઞાન રૂપી ગંગા, એનો મહિમા લખ્યો છે શાસ્ત્રોમાં. શ્રુતિ અને સમૃદ્ધિ. શ્રુતિ એટલે સંતોનો જે અનુભવની વાણી છે, સંત છે શ્રુતિ સમાન. સ્મૃતિ એટલે પોતાના સ્વરૂપની જે સ્મૃતિ કરાવે કે તું કોણ છે, જાગૃતિ કરાવે. એટલે આપણા મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ છે અને નારદ સ્મૃતિ છે. મનુસ્મૃતિ એટલે આપણા મનની સ્મૃતિ આવી જાય, મન અમન થઈ જાય, પોતાના સ્વરૂપમાં લય થઈ જાય. અને નારદ સ્મૃતિ એટલે એની કોઈથી બાદ બાકી થાય, કારણ કે જે આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. એની યાજ્ઞવલ્ક સ્મૃતિ એટલે જે ગુરુની આજ્ઞામાં અહોરનિશ રહે, એને આ સ્મૃતિ કાયમ રહેશે. એટલે પુણ્ય પ્રગટે પૂર્વ જન્મ તણું, હોય આ હરિજન સાથે હેત ગણું, કહે પ્રીતમ એના શા ભાગ ગણું. પુણ્ય પૂર્વનું પ્રગટે ત્યારે આપણને કોઈ આવા હરિજન સાથે હેત બંધા, હગાવાલાના તો હેત હોય આપણને. આ જગમાં હેતુ વિના ન હોય હેત, હેતુ વિનાના હેત હોય. પાટે બિહારી જેનું પૂજન કરતા હતા અને ઘણી કરીને પ્રીત, પણ આ દેહ વિનાનો જ્યારે જીવાત્મા હામો મળે તો સમજે એને પ્રેત. જગમાં હેતુ વિના ન હોય હેત, પછી એને ભૂત માને, કાં તો ભૂત થઈને આવ્યા. જેની પૂજન કરતા પૂજા કરતા હતા એ ભૂલી જાય એનું એ સ્વરૂપ છે, બીજું કોઈ નથી. પણ હેત એટલે સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી. પણ હરિજન હોય એ હરિ સરખા બેલી, એ એના જેવા, એને કોઈ સ્વાર્થ હોતો નથી. કહે પ્રીતમ એના શા ભાગ્ય ભણવું, એના ભાગ્યનું વર્ણન થઈ શકે નહીં. આવો મહિમા આપણા સંતોનો છે. માટે સંતો એ પર ઉપકાર માટે આ જીવના કલ્યાણ અર્થે વિસરી રહ્યા છે. આપણને શાસ્ત્રો સાક્ષી પૂરે, સંતોની વાણી સાક્ષી પૂરે કે કેવા સંત મળે તો આપણું કલ્યાણ થાય. એ બુદ્ધિ આપી ભગવાને આપણને. એટલા માટે નિર્ણય આપણે કરવાનો, વિચાર કરવાનો છે, સમજણ આપી છે. બધાય પ્રાણીઓને બધું આપ્યું, પણ 52 અક્ષરનું જ્ઞાન અને બુદ્ધિ તત્વ બે નથી આપ્યું, એ બે આપણને આપ્યું છે. એનાથી પારખ કરી લેવા શાસ્ત્રો શું કહે છે, સંતો શું કહે છે. અને જો એ પ્રમાણે આપણી મતિ કામ કરે તેને માણી લેવાય તો આપણો જન્મારો સફળ થઈ જાય. આવો મહિમા સંતોનો છે. જેને જેને આ મહિમા સંતનો સમજ્યા છે ને એ જ આ ભવસાગરની અંદર તરી ગયા છે. એને કાંઈ કરવાનું રહેતું નથી. સદગુરુ મહારાજ